આજે આપણે યુનિટ 2 રીડ 2 અ પાલનપુર youth reinvented the humble watch. પાલનપુરના એક યુવાને ઘડિયાળની શોધ કરી. In picture you can see this કે we can see the inventor or the scientist named Pranav Mistry, and he shows in a picture a watch that was invented by him. Now, this watch, તમને એક પ્રશ્ન થશે કે હવે ઘડિયાળ right now it will be a very common thing. બરાબર અત્યારના સમયમાં આ એક બહુ જ સામાન્ય વસ્તુ થઈ ગઈ એ ઘડિયાળ તો હવે સાહેબ સામાન્ય છે but this was one of the most યુઝફુલ વોચ આ જે ઘડિયાળ હતી ને એ ઘણી જ ઉપયોગી હતી બરાબર છે ઇટ કન્ટેન લોટ્સ ઓફ ફીચર્સ રિસન્ટલી યુ કેન સેઝ દેટ ડિજિટલ વોચ the frame and the invention of digital watch is goes to Pranav Mistry. Now, who is Pranav Mistry? What did he invented? And which project did he work for? That is the basic summary is given here. આ બેઝિક સમરી છે જે આપણને અહીં આગળ આપવામાં સો આપણે એના વિશેની માહિતી આ ચેપ્ટરમાં ભણવાની છે ફરીથી શરૂ કરવા જઈ રહ્યા છે અ પાલનપુર youth reinvented the humble watch. Pranav Mistry, a native of Palanpur, North Gujarat, showcased the impossibly futuristic watch gear to the world. Pranav Mistry, who was a native of પાલનપુર કે જે પાલનપુરનો નેટિવ હતો નેટિવ મીન્સ રહેવાસી હવે પાલનપુર ક્યાં આવ્યું છે તો નોર્થ ગુજરાતમાં આવ્યું છે બરાબર છે he invented a humble watch futuristic watch એટલે કે ફ્યુચરમાં ઘણી જ ઉપયોગી થાય તેવી ઘડિયાળ that he named gear કે જેનું નામ એને શું આપ્યું gear. Now what is gear? So it's a name of a watch that was invented by Pranav Mistry. બરાબર છે કે આ એક ઘડિયાળનું નામ છે જે પ્રણવ મિસ્ત્રી દ્વારા ઇન્વેન્ટેડ કરવામાં આવ્યું હવે એક પ્રશ્ન થશે કે ભાઈ આપણે પહેલા પ્રશ્ન તો પૂછી લીધો આપણે જાણી તો લીધું કે ભાઈ પ્રણવ મિસ્ત્રી ઇઝ અ નેટિવ ઓફ Palanpur. Basically, right now, after getting too much knowledge, he went to America, where a company named Samsung Research America. He worked for and get a fame and become the head. Head means top of the priority. બરાબર છે કે એનો હેડ બની ગયો અને after becoming head, he invented that humble watch. Okay? Catch it. To the world, Mystery is the head of think tank team Samsung Research America, who has designed the digital watch that lets you check messages with a glance or make conversation in a 007 style. બરાબર છે he was a head head એટલે કે ઉપરી અધિકારી head એટલે કે ઉચ્ચ અધિકારી કોનો think tank team અમેરિકાની જે સેમસંગ રિસર્ચ કંપની હતી એમાં there are lots of department ઘણા બધા ડિપાર્ટમેન્ટ હતા એ ડિપાર્ટમેન્ટમાં એક ડિપાર્ટમેન્ટ હતું think tank team એનો હેડ હતો વડો હતો પ્રણવ મિસ્ત્રી જેણે ડિજિટલ વોચની ડિઝાઇનને આકાર આપ્યો અને આફ્ટર ડિઝાઇન ધેટ વોચ હી ઇન્વેન્ટેડ ગિયર હવે ગિયર એક એવી વોચ હતી વિથ ધ હેલ્પ ઓફ ગિયર યુ કેન ચેક મેસેજીસ એટ અ ગ્લાન્સ એટ અ ગ્લાન્સ એટલે કે એક સાથે you can see all messages as a glance and talk like 007 style. For example, right now I am talking.
બસ અત્યારે હું વાત કરી રહ્યો છું તમારા લોકો સાથે વિથ ધ હેલ્પ ઓફ વિધાઉટ એની ડિવાઇસીસ. I can speak, you can hear. You can speak, I can hear. This is a digital conversation that is took place between you and me. બરાબર છે? તો that is the basic idea that was provided by Pranav Mistry in અમેરિકા, સેમસંગ રિસર્ચ અમેરિકામાં. ઓકે, સો તમને ખબર છે 007 that is a code word used for James Bond. James Bond is one of the most famous hero in Hollywood. જો તમે પશ્ચિમી સંસ્કૃતિની મૂવી જોતા હોય તો તમે જાસૂસી મૂવી આવે છે, બરાબર છે? ઇફ યુ એવર ગો ટુ યુટ્યુબ એન્ડ સર્ચ 007 મૂવી, બોથ લેડી એન્ડ જેમ્સ મેલ મૂવી આપણને જોવા મળે છે. યુ કેન સર્ચ ઓનલાઈન. એમની ઘણી બધી મૂવી છે. ફોર એક્ઝામ્પલ ગોલ્ડન પાયરાઇટ, ગોલ્ડ, 007, જેમ્સ બોન્ડ 007, પછી બ્લુ આય, બ્લુ રે, એવા ઘણા બધા મૂવી યુ કેન ઓલ્સો સર્ચ ઓનલાઈન. બરાબર, તમે જઈને જોઈ શકો છો કે એમાં એ કેવી રીતે એક જાસૂસ બનીને ટુ બિકમિંગ અ સ્પાય, સ્પાય એટલે જાસૂસ, જાસૂસ બનીને કેવી રીતે અલગ અલગ જે છે વસ્તુઓની શોધ કરે છે, એના માટે કઈ કઈ ડિવાઇસનો યુઝ કરે છે ને, દેટ ઇઝ રિલેટેડ ટુ ટેકનોલોજી. અને એને જ લગતું તમે એક પિક્ચર છે ટાઈગર, એક ટાઈગર અને ટાઈગર અભી જિંદા હૈ, બંનેમાં સલમાન ખાન અને કેટરીના કૈફે પ્લે અ રોલ ઓફ સ્પાય, જાસૂસની જે છે ભૂમિકા ભજવી છે. એટલે વિથ ધ હેલ્પ ઓફ ડિજિટલ વોચ દેટ વોઝ ફિક્સ ઇન યોર બોડી સમવેર એલ્સ. દાખલા તરીકે મારા બટનના અંદર ડિજિટલ કેમેરો હોય, બરાબર છે? મારા હાથના અંદર કોઈ ફોન એવો હોય, મારા શરીરમાં એવું કોઈ ડિજિટલ ઇંક કરી દીધી હોય કે સમવન સ્પોટેડ મી, કે કોઈક ને કોઈક મને સ્પોટ કરતું છે. ઓકે, તો આ બધી ટેકનોલોજી જે છે દેટ વોઝ ડેવલપ બાય અમેરિકન સાયન્ટિસ્ટ એન્ડ પ્રણવ મિસ્ત્રી ઇઝ વન ઓફ a part of that company. With Gear, you are able to make calls, receive calls without even taking your phone out of your pocket, said Pranav Mistry. Pranav Mistry કહે છે કે ભાઈ what are the uses of gear, ડિજિટલ વોચના કયા કયા ઉપયોગો છે? તો કહે છે with gear you can take call. દાખલા તરીકે માનો કે someone is calling me, અથવા તમારામાંથી કોઈ one of you, if you call me, so I can easily answer yes, tell me, without getting my phone out of my pocket. મારા ફોનમાં મારા પાકીટમાંથી ફોન કાઢ્યા સિવાય હું ઇઝીલી તમારી સાથે વાતચીત કરી શકું વિથ ધ હેલ્પ ઓફ ગિયર એટલે વોચ. અત્યારે લેટેસ્ટ વસ્તુ આવી ગયું હેન્ડ ફ્રી, બરાબર છે? હેડફોન ડિજિટલ બે પેર લટકાવી આવે છે, તમને ખબર, કાનમાં નાખ્યા અને બ્લૂટૂથથી કનેક્ટ કર્યા, બરાબર છે? યુ કેન ઇઝીલી યુઝ યોર મોબાઈલ ફોન. યુ હેવ ટુ જસ્ટ સે કે ભાઈ આઈ વોન્ટ ટુ કોલ આફિયા, તો આફિયાને કોલ થઈ જશે. નંદની, નાવ મેક અ કોલ ટુ નંદની, તો મારા કોલ લિસ્ટમાં, મારા રેકોર્ડમાં, ફોન કોન્ટેક્ટમાં જે નંદની હશે તો નંદનીને તરત કોલ થઈ જશે. પછી નંદની બે ત્રણ હોય તો મારે કોડ કહેવું પડે કે પટેલ નંદની કે રાણા નંદની કોલ કરો, તો એને કોલ લાગી જાય. ઓકે, સો ધીસ ઇઝ અ ટેકનોલોજી જેની વિશે પ્રણવ મિસ્ત્રી આપણને માહિતગાર આપે છે. આગળ જોઈએ સેકન્ડ પેરેગ્રાફ. વેન હી વોઝ અબાઉટ 11 હી યુઝ ટુ સે, હું મોટો થઈને બહુ નામ કમાવીશ. વેન આઈ ગ્રો આઈ વિલ અર્ન અ લોટ ઓફ ફેમ. પ્રણવ મિસ્ત્રી કહે છે કે વેન હી વોઝ 11 year old, કે જ્યારે એવો 11 વર્ષનો હતો ને, એટ ધેટ મોમેન્ટ હી સેઝ ટુ એવરીવન, એ બધાને કહેતો હતો. શું કહેતો હતો? કે વેન આઈ ગ્રો, કે જ્યારે હું મોટો થઈશ ત્યારે ખૂબ નામ કમાઈશ. એન્ડ નાવ યુ કેન સી કે એટ ધ એજ ઓફ 22 or 25 he earned a lot of fame, but he invented a magical watch. એને કહ્યું હતું સમવન, બાળક જે સપના જોવે છે અને માતા પિતા અને ટીચર એને સપોર્ટ કરે છે, એઝ વેલ એઝ યુ હેવ લર્ન અ લેસન
Arul Krishnamurthy in Standard 10. An interview with Arul Krishnamurthy, basically from his school, he was interested in environment and with the help of teachers and students, he got interested more and more in his hobbies and become a socialist, an environmentalist. So here, same thing. Okay, when he was 11 years old, he had a dream. When I grow, I will earn a lot of fame. કે જ્યારે હું મોટો થઈશ ત્યારે ખૂબ નામના કમીશ said his father. એના પિતાએ એવું કીધું કે જ્યારે એ 11 વર્ષનો હતો ને ત્યારે એવું કહેતો હતો કે હું મોટું થઈને ખૂબ જ નામ કમાઈશ. We never know. It will be so soon. Pranav was like any other child, but his IQ powered him to the first rank in every academic year he spent at Vivid Lakshmi Vidya Mandir, Palanpur. AKJ Pita. His IQ was so outstanding that he got first rank in his school, Vividlakshi Vidya Mandir, Palanpur. એ તમે યાદ રાખજો કે where he got his primary, secondary and higher secondary education. So Vividlakshi Vidya Mandir, Palanpur. That is the name of a school where પ્રણવ મિસ્ત્રી got study કે જ્યાં પ્રણવ મિસ્ત્રીએ અભ્યાસ કરેલો છે બરાબર છે યાદ રાખવાનું કે his father says that we did not imagine that his dream comes true so early because he has an IQ એટલે thinking power but intelligent quantum arm આઈક્યુનું પૂરું નામ શું છે ઇન્ટેલિજન્ટ ક્વોન્ટમ એટલે બુદ્ધિ આંક જેને આપણે કહીએ તો આ બુદ્ધિ આંક જે છે જેની મદદથી એવરી સ્ટુડન્ટ હેઝ આઈક્યુ દરેકે દરેક વિદ્યાર્થીમાં આઈક્યુ હોય સમ સ્ટુડન્ટ હેઝ એક્સ્ટ્રા ઓર્ડિનરી આઈક્યુ some students have high level, medium level, low level, and bottom level. Every student have a IQ, and on the basis of IQ, he got fame in his life. કે દરેક વિદ્યાર્થી પોતાના આઈક્યુની મદદથી જ જીવનમાં સફળતા મળે છે દાખલા તરીકે પ્રણવ મિસ્ત્રીનો આઈક્યુ એક્સ્ટ્રા ઓર્ડિનરી હતો સો હી સ્ટેન્ડ ફર્સ્ટ રેન્ક ઇન ધ ક્લાસ આપણા ક્લાસમાં બી નહીં હોતા કે કોઈ વિદ્યાર્થીનો પહેલો રેન્ક આવે તો એ સમજી લેવાનું કે એનો આઈક્યુ આપણા કરતાં વધારે છે જેમ જેમ નંબર આવતો જાય એમ તમારે સમજી લેવાનું કે આના આઈક્યુ આપણા કરતાં વધારે છે અને આપણે આ નંબર પરનો આઈક્યુ આ પ્રમાણે આવે છે okay so he got his schoolish education at Vivid Lakshmi Vidya Mandir Palanpur he was also good in every activity be in study music he likes to sing or sport so in sport he likes to play badminton said proud father ठीक है his father says that Pranav was very good in every activity whether it was study or whether it was music or sport जो स्टडी હોય તો સ્ટડીમાં he hold first rank કે ભાઈ સ્ટડીમાં એ પહેલો રેન્ક મેળવતો હતો વિવિધલક્ષી વિદ્યા મંદિર પાલનપુરમાં એન્ડ ઇફ in music so he likes to sing and singingમાં he always took parts and get rewarded and in sport he likes to play badminton એ બેડમિન્ટન જે છે એને લાગતું હતું એટલે બેડમિન્ટનમાં એવો એ રસ ધરાવતો હતો આગળ after completing his study at Vivid Lakshmi Vidya Mandir Palanpur he studied in his mother tongue mother tongue યાદ રાખજો mother tongue એટલે માતૃભાષા for example right now we are Gujarati we live in Gujarati so Gujarati is our mother tongue બરાબર છે કે ગુજરાતી જે છે એ આપણી માતૃભાષા કહેવાય કે ગુજરાતી આપણી માતૃભાષા છે સો હી સ્ટડી ઇન હિઝ મધર ટંગ કે આપણે અત્યારે ક્રેઝ છે કે છોકરાને બસ ઇંગ્લિશ મીડિયમમાં જ ભણાવો સોરી અહીં એવું કહે છે કે ભાઈ એને સંપૂર્ણ અભ્યાસ મધર ટંગમાં કર્યો and later joined Nirma University
Ahmedabad for his BE in Computer Engineering, Bachelor of Engineering. BE means Bachelor of Engineering in Computer Engineering. So he joined Nirma University that was held at Ahmedabad. હા કે ભાઈ બી દાખલા તરીકે 12મું પત્યું, 12મું પત્યું પછી બેચલર ડિગ્રી તમારી થાય, પછી માસ્ટર ડિગ્રી થાય, પછી તમારી પ્રોફેશનલ ડિગ્રી આવે, બરાબર છે. સો ફોર becoming a BE બેચલર ઓફ એન્જિનિયર હી જોઈન નિરમા યુનિવર્સિટી, કે નિરમા યુનિવર્સિટીમાં જે છે એ જોઈન થયો અહેમદાબાદમાં, બરાબર છે. શા માટે? ફોર લર્નિંગ કમ્પ્યુટર એન્જિનિયરિંગ, કમ્પ્યુટર એન્જિનિયરિંગ શીખવા માટે એ બેચલર ઓફ એન્જિનિયરિંગ કરવા અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાં જોઈન થયો. આફ્ટર કમ્પ્લીટિંગ બેચલર ઓફ એન્જિનિયરિંગ હી વેન્ટ ટુ on to complete his post graduation એટલે કે ME, BE, ME, B for બાપા 3 વર્ષના, ME 2 વર્ષનું, બરાબર છે. માસ્ટર ઓફ એન્જિનિયરિંગ કરવા માટે ક્યાં ગયો એ? ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇનમાં IIT મુંબઈ. એટલે આફ્ટર કમ્પ્લીટિંગ હિઝ એજ્યુકેશન ફ્રોમ અહેમદાબાદ હી વેન્ટ ટુ મુંબઈ વેર IIT ઇન્ડસ્ટ્રીયલ Indian Industrial Technology, Indian Industrial Technology મુંબઈમાં ફોર પોસ્ટ ગ્રેજ્યુએશન ઇન ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન, બેચલર BEમાં કમ્પ્યુટર એન્જિનિયર કર્યું અને MEમાં એને ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન કરી with on him a job which earned him a job with Microsoft in Hyderabad and President's Award from APJ Abdul Kalam. This was the incident that took place in 2002. બરાબર છે. કારણ કે એપીજે પ્રેસિડેન્ટ અબ્દુલ કલામ એટલે રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ ભારતના રાષ્ટ્રપતિ ક્યારે હતા? તો 2002 to 2007. તો આ એ સમયગાળાની જ વાત છે કે ભાઈ હી વર્ક રિયલી હાર્ડ એટ IIT મુંબઈ. પણ IIT મુંબઈમાં એટલું સખત મહેનત કરી કે એણે હૈદરાબાદમાં આવેલી માઇક્રોસોફ્ટની ઓફિસમાં એક સારી એવી વેલ પેડ, પેડ એટલે કે ગાંધી બાપુ, બરાબર છે, કે સારી એવી કમાણી કરતી નોકરી મળી, જેના આધાર પર એમાં પણ એ સખત મહેનત કરી અને in the industrial design he was awarded president's award, રાષ્ટ્રપતિનો એવોર્ડ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ, our former president of India, ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ દ્વારા એમને આપવામાં આવ્યો, બરાબર છે. એટલે આ બધી માહિતી જે છે એના માટે જ એનામાંથી જ આપણને મળી કે ભાઈ હી વોઝ educated at વિવિધલક્ષી વિદ્યા મંદિર પાલનપુર, વિવિધલક્ષી વિદ્યા મંદિર પાલનપુરમાં he got his schooling education. After completing his schooling education he went to Ahmedabad for Bachelor of Engineering in Computer Engineering, and after completing his education at Ahmedabad he went to Mumbai IIT for industrial design, and when he totally completed, જ્યારે સંપૂર્ણ અભ્યાસક્રમ પૂરો કરી નાખ્યો, he got a job, એને જોબ મળી, ક્યાં મળી? માઇક્રોસોફ્ટ અહેમદાબાદમાં, બરાબર છે. વેર he worked extraordinarily, બરાબર છે, that he was nominated for president award, and our president of our president Dr. APJ Abdul Kalam award him president award, બરાબર છે. અને after getting that president award he got lots of fame, ઘણી બધી પ્રગતિ એને મળી અને એ પ્રગતિના આધારે he got a job at સેમસંગ રિસર્ચ અમેરિકા, સેમસંગ રિસર્ચ અમેરિકામાં જે કંપની છે ને ત્યાં આગળ એને જોબ મળી ગઈ, બરાબર છે. કારણ કે ભારતનો રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવનાર વ્યક્તિ આખા વિશ્વમાં વખણાય અને એ પણ પાછો ટેકનોલોજીના સંદર્ભમાં, બરાબર છે. તો એના આધારે એને અમેરિકાની સેમસંગ કંપનીમાં જે છે નોકરી મળી અને આગળ જતાં ખૂબ જ નામના મેળવી. Let's see. He said, last paragraph, he said,
from my engineering in computer science. ફ્રોમ માય એન્જિનિયરિંગ ઇન કમ્પ્યુટર સાયન્સ એને કહ્યું કે મારે જ્યારે હું જ્યારે એન્જિનિયર કરતો હતો કમ્પ્યુટર સાયન્સમાં ટુ માય માસ્ટર્સ આઈ વર્ક ઓન વેરિયસ ફિલ્ડ લાઇક ઇન્ટરેક્શન ડિઝાઇન robotics, computer graphics, HCI, AI, graphics. He said, from my engineering in science, computer science to my master. કે છે કે જ્યારે હું અભ્યાસ કરતો હતો કમ્પ્યુટર સાયન્સમાં મારા માસ્ટર માય માસ્ટર ઇઝ વર્ડ that word is used for શિક્ષક એના પ્રોફેસર એના ગુરુ એના શિક્ષકો બરાબર છે માય માસ્ટર્સ એમણે એને વેરિયસ ફિલ્ડ પર વર્ક કરાવ્યું કઈ ફિલ્ડ હતી તો કે છે ઇન્ટરેક્શન ડિઝાઇન all the name that is totally related to ટેકનોલોજી ઓર કમ્પ્યુટર તો આ બધા શબ્દો જે છે એ કમ્પ્યુટરને રિલેટેડ છે અથવા તો ટેકનોલોજીને રિલેટેડ છે ફોર એક્ઝામ્પલ ઇન્ટરેક્શન ડિઝાઇન અલગ અલગ પ્રકારની આકૃતિઓ રોબોટિક્સ એટલે કે હાઉ રોબોટ ઇઝ ટુ બી મેડ કે રોબોટ કેવી રીતે બનાવવામાં આવે છે તે કમ્પ્યુટરમાં ગ્રાફિક્સ અલગ અલગ પ્રકારના ગ્રાફિક્સ કેવી રીતે આવે છે તે HCI AI ઇન્ફોર્મેશન ગ્રાફિક્સ માહિતીની આદાન પ્રદાન કરવા માટેના ગ્રાફિક્સ અલગ અલગ ફીચર્સ કયા કયા હોય છે તે ઇમ્બેડેડ સિસ્ટમ કે એકબીજા સાથે લિંક કેવી રીતે કરી શકાય છે તે સિસ્ટમ સોશિયલ કમ્પ્યુટિંગ બસ સોશિયલમાં કમ્પ્યુટર કેવી રીતે યુઝ થાય છે તે એન્ડ ધ લિસ્ટ ગોઝ ઓન લોટ્સ ઓફ વર્ક્સ હતા એને when he was study at BE and ME, he worked on lots of topics. બરાબર છે ઘણા બધા ટોપિક્સ ઉપર એવો એ કામ કરતો હતો એના ફ્યુ ટોપિક્સ આપણને અહીં આગળ બતાવ્યા I explore the field with projects, different projects and research paper. Here are some of my project in brief. ઠીક છે મેં ઘણા બધા જે છે પ્રોજેક્ટ રિફર કર્યા બરાબર છે અને એ રિફર કર્યા પછી એના ઉપર આઈ રિસર્ચ અ લોટ એન્ડ મેક અ રિસર્ચ પેપર બરાબર છે હુ બીકમ અ સાયન્ટિસ્ટ તો કહે છે ધોઝ હુ સ્ટડી એવરી ટોપિક ઇન ડિટેલ કે જે લોકો દરેક વસ્તુ ડિટેલમાં અભ્યાસ કરે અને જાતે એના પેપર્સ બનાવે જાતે પોતાની થિયરી બનાવે દેટ ઇઝ બીકમ અ સાયન્ટિસ્ટ બરાબર છે એવા લોકો જ સાયન્ટિસ્ટ બને કે જે લોકો પોતાનું રિસર્ચ કરે પોતાની વસ્તુ કરે રાઈટ નાવ માનો કે અત્યારે આપણે કોઈ પ્રોજેક્ટ તૈયાર કરીએ ને તો આપણી થિયરીથી તૈયાર કરીએ ને તો વી આર ધ મેન્યુફેક્ચરર બરાબર છે તો માનો આપણે ગુરુત્વાકર્ષણ બળનો સિદ્ધાંત આપણે સાબિત કરવા જઈએ તો ગુરુત્વાકર્ષણ બળ જે છે ધેટ ગ્રેવિટેશનલ ફોર્સ વોઝ ઇન્વેન્ટેડ બાય ન્યૂટન મેની યર્સ અગો તો વી આર નોટ ધ ઇન્વેન્ટર આપણે શોધક કરનાર નથી બરાબર છે ઇન્વેન્ટર વોઝ ન્યૂટન અહીં આગળ શું છે કે છે પેલો કે ગ્રાફિક્સ તો આઈ પ્રિપેર લોટ્સ ઓફ ગ્રાફિક્સ different graphics invented on that and with the basis of that inventions I start my own theory બરાબર છે મેં મારી પોતાની થિયરી તૈયાર કરી અને પેપર્સ તૈયાર કર્યા હિયર આર સમ ઓફ માય પ્રોજેક્ટ્સ ઇન ડીપ તો એમાંના કેટલાક પ્રોજેક્ટ આપણી સમક્ષ અહીં આગળ એણે મૂકેલા છે હિયર ફ્યુ પ્રોજેક્ટ્સ ઇઝ ટુ બી ગીવન એ કેટલાક પેપર્સ જે છે એને અહીં આગળ મૂકેલા છે કે જે પેપર્સની જે થિયરી એણે વેન હી વોઝ અ સ્ટુડન્ટ કે જ્યારે એવો વિદ્યાર્થી હતો ને તો વિદ્યાર્થી કાળમાં એણે લોટ્સ ઓફ ઇન્વેન્શન કર્યું અને એ ઇન્વેન્શન કર્યા પછી લોટ્સ ઓફ વસ્તુ એણે રિસર્ચ કરી હી ઓલ્સો પ્રિપેર લોટ્સ ઓફ ડિવાઇસીસ એ ઘણા બધા ડિવાઇસીસ જે છે એને બનાવ્યા અને વેધર ઇટ વોઝ વર્ક ઓર નોટ એવું પણ એણે જાતે ચેક કર્યું એન્ડ આફ્ટર સક્સેસફુલી કમ્પ્લીટેડ દેટ ડિવાઇસ હી વોઝ રજિસ્ટર્ડ ઓન હિઝ નેમ ફોર એક્ઝામ્પલ હમ્બલ વોચ જે છે એ એના નામે રજિસ્ટર છે યુ કેન સર્ચ તમે જો
ગૂગલમાં જશો અને ગિયર વોચ લખશો ને તો ત્યાં તમને 200% પ્રણવ મિસ્ત્રીનું ફોટાની સાથે એનું નામ જોવા મળશે જ. બરાબર કે આ એક એવી વસ્તુ છે કે જે તમને જોવા મળવાની જ છે. બરાબર છે. યુ કેન સી the brief summary of gear that was invented by Pranav Mistry. બરાબર છે. તો તમારે યાદ રાખવાનું કે who was પ્રણવ મિસ્ત્રી, પ્રણવ મિસ્ત્રી કોણ હતો, તો એની સંપૂર્ણ માહિતી તમારી પાસે હોવી જોઈએ. હિયર there are four topics, આ ચાર ટોપિક્સ આપણી સમક્ષ એને મૂક્યા છે. ટેલિટચ નંબર 1, ટેલિટચ બરાબર છે. that was depend on touch. ફોર એક્ઝામ્પલ માનો કે અત્યારે આપણે ટચ સ્ક્રીનનો ફોન કેવો વાપરીએ છીએ, that credit goes to પ્રણવ મિસ્ત્રી. બરાબર છે. આ ક્રેડિટ કોને જશે, પ્રણવ મિસ્ત્રીને જશે. પછી સ્પર્શ, સ્પર્શ એટલે પણ આપણે કોઈને સ્પર્શ કરીએ છીએ ને, that was also. થર્ડ સનફ્લાવર, સનફ્લાવર એટલે કે સૂર્યમુખી નહીં. બરાબર છે. ફોર એક્ઝામ્પલ આપણે છત્રી જોઈએ છે ડિજિટલ કેમેરાવાળી, કે જે ડાયરેક્ટ કેચ ધ સિગ્નલ ફ્રોમ સેટેલાઇટ, કે જે સેટેલાઇટમાંથી ડાયરેક્ટ સિગ્નલ પકડે છે અને એ સિગ્નલ થકી આપણી ટીવીમાં આપણી જે કંઈ બી વસ્તુઓ છે એ પકડીને આપણા ઘર સુધી લાવે છે. અને સિક્સ સેન્સ, છઠ્ઠી ઇન્દ્રિય, that we have to talk about later on. બરાબર કે જેના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું ડેફિનેટલી. આગળ આપણે જે વધીશું આ ફોર્થ ઇન અવર નેક્સ્ટ લેસન, in our next session we have to talk about the fourth topic, fourth project that was worked on by પ્રણવ મિસ્ત્રી, કે જે પ્રણવ મિસ્ત્રી દ્વારા અભ્યાસ કરવામાં આવ્યું. એના આધાર પર એને જે કંઈ બી વસ્તુ બને એને આપણે લેટર ઓન ચર્ચા કરીશું. But before concluding our session, let's refer what we learned today. કે ચલો આપણે પૂર્ણ કરીએ એ પહેલા ફરીથી આપણે રિવાઇઝ કરી દઈએ કે પ્રણવ મિસ્ત્રી is the head of think tank team of Samsung Research America. He invented a humble watch that is used to check your message at glance, talk in a 007 style. Taking your phone or use your phone, you can make a call, receive call without take your phone out from your pocket. But he was a brilliant student. He has studied in his mother tongue, Gujarati. He got his schoolish education at Vividlakshi Vidya Mandir, Palanpur. His IQ was so extraordinary that he got first rank in the class. He was interested in music, like to singing. He was interested in sport as badminton. બરાબર છે. After completing his schoolish education, he went to University Ahmedabad